આડેધડ ગામથી પ્રજા પરેશાન છે। વાતો એક શહેરની વાત છે। મોટાભાગના શહેરોમાં આ સ્થિતિ છે। વિકાસના કામ હોય કે સુવિધાનું કોઈ કામ હોય, ભાવનગર શહેર શાસકોના પાપે હંમેશાથી વિવાદમાં રહે છે। હાલ ચૂંટણી નજીક આવતા જ શાસકોને વિકાસના કામો બરાબરના યાદ આવ્યા છે। તંત્રને એક સાથે યાદ આવેલા કામોના કારણે શહેરમાં નજર કરો ત્યાં ખાડા જ ખાડા છે। ન કોઈ જોખમનું બોર્ડ કે ન ક્યાંય બેરિકેડ। સરવારે પ્રજા હેરાન પરેશાન ત્રાહિમામ છે। તંત્રના પાપે લોકોને કેવી હાલાકી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ છે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરી ભાવનગર। મહારાજાની જે નગરી હતી તેને આજના શાસકોએ કેવી કરી નાખી છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। આડેધડ ખોદકામ અને ઠેર ઠેર ખાડા। વાહન ચાલકો માટે આ એક સાથે શરૂ થયેલું વિકાસનું કામ સુવિધા નહીં પરંતુ દુવિધાનું બની ગયું છે। મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા ડ્રેનેજ સહિતના જે અનેક કામો છે એ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ ખાસ કરીને મહાનગરપાલિકાની જે કામ કરવાની પદ્ધતિ છે તેને લઈને લોકો પારાવાર મુશ્કેલી છે એ સહન કરી રહ્યા છે। ભાવનગર શહેરના આરટીઓ થી કુંભાવાડા રોડ ઉપર સિંહા કોલોની પાસે અહીંયા જે ગટર લાઈન છે એ ખોદવા માટે થઈને ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ આ ખાડો ખોદ્યા બાદ જે એની જે કામગીરી છે એ પૂરી નથી થઈ। તેમ છતાં અહીંયા જે ભય સૂચક જે બોર્ડ લગાવવા જોઈએ, પટ્ટીઓ લગાવવી જોઈએ, એ નહીં લગાવવામાં આવતા લોકો છે અકસ્માતનો ભોગ બની રહ્યા છે। થોડા સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તો આજના શાસકોને વિકાસના કામો યાદ આવ્યા છે। ચૂંટણીમાં મતદારો પાસે જવા માટે શાસકોને એક સાથે વિકાસના કામો શરૂ કરી દીધા છે। કોઈ પણ આયોજન વગર શરૂ કરાયેલા કામોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। તો અહીંયા કોઈ પાટિયા કે કોઈ માણસ નથી રહેતા, કોઈ પાટિયા નથી રાખતા અને એમણે ખાડા મૂકીને વૈયા જાય છે। ગાડી ચલાવવા વાળાને બહુ તકલીફ પડે છે। આજે બપોરે એક ગાડી વાળો પડી ગયો હતો અંદર, અને બધા લાગે ભાગે છે, કોઈ ધ્યાન નથી દેતું। ખાડા પૂરતા નથી, પટ્ટી હોવી જોઈએ, બોર્ડ હોવું જોઈએ, એ મ્યુનિસિપાલિટીની ફરજમાં આવે છે, કોન્ટ્રાક્ટની ફરજમાં આવે છે, એ કોઈ કાંઈ ધ્યાન નથી દેતું અને ખોદીને વૈયા જાય છે। અમારા ઘર પાસે હજી ખાડા પડ્યા છે। ક્યાંક ગટર લાઈન માટે તો ક્યાંક પાણીની લાઈન માટે બધે જ રોડ ખોદી નાખ્યા છે અને ક્યાંક જોખમ દર્શાવતું બોર્ડ કે બેરિકેડ પણ નથી મૂક્યા। તેના કારણે થોડાક દિવસ પહેલા એક યુવાન ગટર લાઈનમાં ખાબક્યો હતો। સદનસીબે તેને સામાન્ય ઈજાઓ જ થઈ છે, પરંતુ આવી બેદરકારી કેમ? મ્યુનિસિપાલિટી ડ્રેનેજ વિભાગની અંદર જોરદાર બેદરકારી કહેવાય। કારણ કે આપણે જોવો ને તો મારા સાંભળની અંદર આ 30 વર્ષથી હું અમારી સોસાયટી ગોકુળનગર વિસ્તારમાં રહું છું, અને અવારનવાર આરસીસી રોડ બન્યા પછી આવી જો બેદરકારી દર્શાવવામાં આવે તો આમાં પ્રશાસન જવાબદાર કે અન્ય કોણ કે ડ્રેનેજ વિભાગ? આ એક મોટો પ્રશ્ન છે। વિશેષ જણાવીએ કે અવારનવાર આવી સ્થિતિ ઊભી થાય છે, અને આ લગભગ આ 15 દિવસથી આ માહોલ છે, અને આ ખાડાની અંદર અવારનવાર બાળકો, ઢોર, કૂતરાઓ અવારનવાર પડતા હોય છે। જાનહાનિની મોટી સંભાવના છે। તો આ બાબતે મહાનગરપાલિકા ડ્રેનેજ વિભાગ ખૂબ તકેદારી અને કાળજીપૂર્વક આ રોડની સ્થિતિ સુધારે। હાલના દિવસોમાં અત્યારે તમે જુઓ તો આ રોડની આ પરિસ્થિતિ તમને દેખાઈ રહી છે, અને હવે આ રોડ આરસીસી બની ગયો, અને હવે આ લોકો એની અંદર કપચા નાખીને બનાવે છે, તો આની સ્થિતિ આગળ જતા શું થશે? આ માટે જવાબદાર વ્યક્તિ કે પ્રશાસન તકેદારી રાખે, અને વિશેષ કાંઈ નહીં। જય હિન્દ। ભાવનગરના શાસકો એટલા નગરોડ થઈ ગયા છે કે પહેલા રોડ બનાવે છે, પછી યાદ આવે છે કે પાઇપલાઇન તો નાખવાની રહી ગઈ, તો એ નવો નક્કો રોડ ખોદી નાખે છે। મનપાના અધિકારીઓના પાપે પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે અને શહેરીજનો પર જોખમ વધી રહ્યું છે। વિપક્ષે આ મામલે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે। બીજી તરફ શાસકો કહી રહ્યા છે કે જૂના રોડને અપગ્રેડ કરવા માટે તેને તોડવામાં આવી રહ્યા છે। આ સત્તાધીશોને સૌથી વધારે મલાઈ રોડમાં મળે છે। રોડ કરે ગેરંટી પીરિયડમાં હોય તોય પણ તોડી અને અહીંયા પાણીની લાઈન નાખશે અથવા ગટર લાઈન નાખશે। ખરેખર ભાવનગરના શહેરીજનોના પૈસા નો વેડફાટ આ સત્તાધીશો બેફામ કરે છે। જેવી રીતે મતની ટકાવારી વધતી જાય છે ને, એમ અહમની પણ ટકાવારી વધતી જાય છે, અને પ્રજાનો ટેક્સનો પૈસાનો વેડફાટ ચોક્કસ આ પદ અધિકારી કરે છે એવું આમાં દેખાઈ રહ્યું છે। હાલમાં કુંભારવાડા સર્કલથી આરટીઓ સુધી એટલે કે ગઢેસી વડલા સુધીનું પાણીનું નેટવર્ક
ડીઆઈ પાઇપલાઇન નાખી અને કામ કરી રહ્યા છે. તો એમાં એક ભાગનો પોર્શન લગભગ 8 વર્ષ પહેલા આરસીસી બનેલો હતો રોડ, અને એક ભાગનો કોર્નરનો પાઇપ નાખવા માટે આરસીસી રોડ તોડ્યો છે. અમારા ધ્યાનમાં પણ છે. આગામી દિવસોમાં ઝડપથી એને રિસ્ટોરેશન થાય એના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ટેન્ડરની જોગવાઈ મુજબ કામગીરી થઈ રહી છે. વિકાસનું કામ થવું જ જોઈએ. વિકાસના કામથી પ્રજાને કોઈ પરેશાની નથી, પરંતુ વિકાસના કામના નામે થતી હેરાનગતિથી પ્રજાને મુક્તિ આપવી જોઈએ. જો તબક્કાવાર કામ લેવામાં આવે તો આ સમસ્યા ન સર્જાય, પરંતુ હવે એક સાથે શરૂ કરાયેલા વિકાસના કામોથી પ્રજાને ક્યારે પરેશાનીમાંથી મુક્તિ મળશે તે જોવાનું રહ્યું. નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર.